કેમ છો બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાટું મીઠું કાચી કેરીનું શાક, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ફક્ત 5 જ મિનિટ લાગે છે। બાફવાની ઝંઝટ વગર આ શાક ઝડપી બની જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલી તોતા કાચી કેરી લીધી છે। તેને મેં ધોઈને સાફ કરી લીધી હતી। પછી તેને ચપ્પાની મદદથી આવી રીતે છાલ કાઢી લેવાની। તમારે દેશી કેરી લેવી હોય તો પણ લઈ શકો છો, પણ તોતા કેરીનો ખટાશ ઓછી હોય છે, એટલે તોતા કેરીનું શાક સરસ સ્વાદિષ્ટ થાય છે। તો જુઓ, આવી રીતે બધી કેરીને સમારીને ટુકડા કરી લીધા છે। તો હવે કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ રેડીશું। તેલ ગરમ થઈ ગયા પછી 1 ચમચી જીરું નાખીશું। જીરું શેકાઈ ગયા પછી થોડી હિંગ નાખીશું। પછી કેરીના ટુકડા નાખીશું। પછી બરોબર હલાવી દઈશું। કેરીને બાફવાની ઝંઝટ વગર પણ સરસ રીતે ચડી જશે, કેમ કે કેરી સોફ્ટ હોય છે, એટલે તેને ચડતા વાર લાગતી નથી। હવે આપણે એમાં મસાલા કરી લઈશું। તો 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું। 1 ચમચી હળદર પાવડર નાખીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। પછી મસાલા સાથે બરોબર હલાવીને મિક્સ કરી દઈશું। પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી એમાં સમારેલો 200 ગ્રામ જેટલો દેશી ગોળ નાખીશું। પછી બરોબર હલાવીને મિક્સ કરી દઈશું। પછી શાકનો રસો કરવા માટે તેમાં 1 ગ્લાસ પાણી રેડીશું। તમારે જેટલો જાડો કે પાતળો રસો કરવો હોય એ રીતે પાણી રેડી શકો છો। પછી ઢાંકણ નાખીને 5 મિનિટ સુધી ચડવા દઈશું। 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો કેરીનું શાક સરસ રીતે ચડી ગયું છે અને રસો પણ સરસ ઘટ્ટ બની ગયું છે। તો જુઓ, આપણું ગરમા ગરમ કાચી કેરીનું શાક બનીને રેડી થઈ ગયું છે। તો હવે આ શાકને એક બાઉલમાં કાઢી લઈશું। આ કેરીના શાકમાં તમે રોટલી, ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકો છો। જો તમે પણ મારી આ રીતથી બનાવશો તો તમારું શાક પણ ખૂબ ટેસ્ટી બનશે અને ઘરના બધા લોકોને ખૂબ ભાવશે। તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।